ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો। ચાલો તો તમે તૈયાર થઈ જાઓ। આજની આપણી સરસ મજાની રેસીપીનું નામ છે સરસ મજાના રસગુલ્લા। સરસ મજાના આજે આપણે રસગુલ્લા બનાવવાના છે મિત્રો। તેનું મટીરિયલ હું તમને બતાવી રહ્યો છું। તેના માટે આપણે 2 વાટકી ખાંડ લેવાની છે મિત્રો, તેમજ 2 વાટકી દૂધ લેવાનું છે, તેમજ 1 વાટકીમાં થોડોક ઓછો એવો રવાનો લોટ લેવાનો છે મિત્રો। તો આજે આપણે જે સરસ મજાના રસગુલ્લા બનાવવાના છે મિત્રો, તો તમે પૂરેપૂરી રેસીપી જોજો। કારણ કે મોંઘી મીઠાઈ ઘરે જો તમે બનાવશો તો આવો સસ્તામાં બની જતી હોય છે અને બાળકો પણ ખૂબ ખુશ થતા હોય છે મિત્રો। તો ઝડપી અને સરસ મજાના જે ઓછા ખર્ચે બની જતી આપણી સરસ મજાની જે મીઠાઈ છે તે રસગુલ્લા આજે આપણે બનાવવાના છે મિત્રો। તો તમે પૂરી રેસીપી જોજો મિત્રો। તો ચાલો આપણે તેની તૈયારી ચાલુ કરી દઈએ। ચાલો મિત્રો, આપણે સરસ મજાના જે રસગુલ્લા બનાવવાના છે તેના માટે આપણે 1 વાટકી ખાંડની અંદર તમે જોઈજો કેટલું પાણી ઉમેરવાનું છે। તો 1, 2 અને 3 વાટકી પાણી આપણે ઉમેરવાના છીએ મિત્રો। કારણ કે તેની ચાસણી બનાવવાની હોતી નથી, પરંતુ સરસ એવી ખાંડ ઓગળી જાય ધીમા તાપથી ફક્ત આપણે ખાંડ જ ઓગાળવાની છે મિત્રો। અને સહેજ ચીકાશ આવી જાય એટલે આપણી ચાસણી તૈયાર થઈ જશે। રસગુલ્લાની અંદર કોઈ પણ જાતના ચાસણીની જરૂર પડતી નથી મિત્રો। કારણ કે ચાસણીની અંદર ફક્ત ને ફક્ત સહેજ ચીકાશ એટલે કે ખાંડ ઓગળી જાય તેવી ચાસણી લેવાની છે મિત્રો। તો ચાલો આપણે ધીમા તાપથી આપણે 1 વાટકી ખાંડના પ્રમાણમાં 3 વાટકી પાણી લીધેલું છે મિત્રો। જે તમે રસગુલ્લા બનાવો તો તમને પરફેક્ટ માપ હું આપી રહ્યો છું મિત્રો। તો ચાલો આ રીતે આપણે પાણીની અંદર ખાંડ ઓગળી જાય એટલે આપણી ચાસણી તૈયાર થઈ જશે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણી ખાંડ હવે ઓગળી ગઈ છે। અને આવી રીતે જ્યારે ઉભરો આવી જાય ત્યારે આપણી બસ એટલી જ આપણે ચાસણી બનાવવાની છે મિત્રો। ફક્ત ને ફક્ત ખાંડ જ ઓગાળવાની છે અને આ રીતે ઉકળવા માંડે એટલે આપણે નીચે ઉતારી લેવાની છે મિત્રો। તો ચાલો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। ચાલો મિત્રો, આપણે હવે રસગુલ્લાની તૈયારી કરવાનું ચાલુ કરી દઈએ। જે રસગુલ્લા બનાવવા માટે આપણે દૂધ લઈ રહ્યા છીએ, જે ધીમા તાપે ગેસ ઉપર ગરમ કરવાનું છે। સૌ પ્રથમ મિત્રો 1 વાટકી અને આ 2 વાટકી દૂધ જે આપણે લીધેલું છે તમને મેં પરફેક્ટ માપ આપી રહ્યો છું। જે તમને જોઈ રહ્યા છો 1 વાટકી ખાંડ, 3 વાટકી પાણીની પહેલાં આપણે ચાસણી બનાવી લીધી છે મિત્રો। ત્યાર પછી 2 વાટકી દૂધની અંદર 1 વાટકીમાં થોડોક ઓછો એવો રવાનો લોટ લીધેલો છે મિત્રો। ચાલો તો હવે આપણે તેને બરાબર જે આપણે રવાને દૂધની અંદર શેકી લઈશું એટલે કે ઉકાળી લઈશું મિત્રો। તેમજ તેની અંદર 2 ચમચી દેશી ઘી પણ ઉમેરવાનું છે મિત્રો। ચાલો તો આપણે 2 ચમચી દેશી ઘી પણ અંદર ઉમેરી દીધેલું છે। હવે તેને બરાબર હલાવવાનું છે મિત્રો। આ રીતે આપણે રવો, 2 ચમચી ઘી, 2 વાટકી દૂધ બરાબર ઘટ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો હવે આપણે જે લોયા હારેથી આપણો લોટ છૂટો પડી જાય ત્યાર પછી આપણે એને થાળીની અંદર લઈ લેવાનું છે મિત્રો। ત્યાર પછી ગરમ ને ગરમ વાટકીથી પહેલાં તેને
આ રીતે આપણે થાળીની અંદર કાઢી લેવાનું છે મિત્રો, કારણ કે ખૂબ જ ગરમ હોવાથી એને વાટકીના પ્રેસથી થોડીક વાર આપણે એને દબાવશું મિત્રો, કારણ કે તેને લોટની જેમ ચીકાશ આવી જાય ત્યાં સુધી ખૂબ જ બાંધવાનો છે આ લોટને, કારણ કે તેના રસગુલ્લાની ગોળી તૈયાર કરવા માટે ચીકાશનું ખૂબ જ મહત્ત્વ હોય છે મિત્રો. તો ચાલો એને બરાબર આપણે પીંચી લઈએ, કારણ કે થોડીક વાર સુધી આ ગરમ હોવાથી તેને ગ્લાસ અથવા તો વાટકીની મદદથી આ રીતે આપણે તેને બરાબર ઘુમાવવાનું છે મિત્રો. તેમજ થોડોક લોટ આપણો ઠરી જાય ત્યાર પછી હાથની મદદથી જેમ આપણે ઘઉંનો લોટ તૈયાર કરીએ છીએ રોટલી માટે તે રીતે બરાબર ટીપીને બરાબર ચીકાશ લાવવાની છે મિત્રો. તો ચાલો હવે આ રીતે આપણે તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, આપણા રસગુલ્લા તૈયાર કરવા માટે સરસ મજાનો આપણે લોટ તૈયાર કરી લીધેલો છે. તમે જોઈ રહ્યા છો, આપણે જ્યારે લોટને તૈયાર કર્યા પછી બરાબર તેને ટીપીને આ રીતનો લોટ તૈયાર કરવાનો છે મિત્રો, કારણ કે તેની અંદર બરાબર ચીકાશ આવી જાય ત્યાર પછી જ આપણે તેના લુવા વાળવાનું ચાલુ કરશું મિત્રો. કારણ કે આપણને જે પ્રમાણમાં પસંદ હોય તે રીતે આપણે તેના નાની ગોળી તૈયાર કરી લઈશું. અને હા મિત્રો, ખાસ કહેવાનું રહી ગયું તમને કે આપણે જ્યારે આની ચાસણી બનાવી છે તે પટલી રાખતા હોવાથી તેનું પ્રમાણમાં ગળપણ ઓછું આવતું હોય છે. જો તમે ગળપણના શોખીન હોય તો આપણો લોટ જ્યારે શેકાઈ જાય અને આપણે લોટ બાંધતા હોય ત્યારે જ દૂધની અંદર 2 ચમચી ખાંડ વધારે નાખી દેવાની છે મિત્રો, કે જેથી કરીને આપણા દૂધની અંદર બરાબર ખાંડ ઓગળી જાય છે મિત્રો. તો ચાલો હવે આપણે આ રીતે દરેક લોટની સરસ મજાની આ રીતે ગોળી એટલે કે બોલ તૈયાર કરી લઈએ. તમને જે રીતના પસંદ હોય તેવડા પ્રમાણમાં બનાવી શકો છો મિત્રો. ચાલો મિત્રો, તો આ રીતે આપણે સરસ મજાની બધી ગોળી તૈયાર કરીને આપણે ચાસણીની અંદર ઉમેરી દેવાની છે મિત્રો, જે હું તમને પછીથી બતાવીશ મિત્રો. તો ચાલો હવે સરસ મજાની આપણી રસગુલ્લા માટેના બોલ તૈયાર કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો, તમને હું બતાવ્યું જે આપણે ચાસણી કાચી તૈયાર કરીને રાખેલી હતી તેને બરાબર ફરીથી ઉકાળવાની છે મિત્રો. તેની અંદર હવે આપણે જે બોલ તૈયાર કરીને રાખેલા છે તે અંદર ઉમેરી દઈશું. ધીમા તાપથી જે આપણી પહેલાં જ તૈયાર કરીને રાખેલી ચાસણી હતી તેને આ રીતે ફરીથી આપણે ગેસ ઉપર ધીમા તાપે ગરમ થઈ જાય એટલે તેની અંદર આ રીતે બધા જ આપણા રસગુલ્લા અંદર ઉમેરી દેવાના છે મિત્રો. અને જેવી રીતે ઉભરો આવી અને આપણા રસગુલ્લા ઉપર આવી જાય ત્યાં સુધી એને બરાબર 5 થી 7 મિનિટ સુધી બરાબર ચાસણીની અંદર રહેવા દેવાના છે મિત્રો. તમે જોશો કે 4 થી 5 મિનિટમાં તેની જાતે જ ઉપર આવી જાય છે મિત્રો. ત્યાર પછી આપણા રસગુલ્લા તૈયાર થઈ જશે. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, તો આ રીતે આપણી ઉકળતી ચાસણીની અંદર જે અંદર આપણે રસગુલ્લાના બોલ નાખેલા છે તેને 5 થી 7 મિનિટ સુધી સડવા દેવાના છે મિત્રો. તો ચાલો ત્યાર પછી તૈયાર થશે એટલે હું તમને રસગુલ્લા બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમને મોઢામાં પાણી તો આવી જ ગયું છે. આપણા રસગુલ્લા સરસ મજાના તૈયાર થઈ ગયા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. સરસ મજાના આપણા રસગુલ્લા જે તૈયાર થઈને ઉપર તરવા લાગી ગયા છે ચાસણીની અંદર મિત્રો, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, હવે આવા જરૂર ને જરૂર તમે એકવાર ટ્રાય કરીને જાતે રસગુલ્લા બનાવજો, કારણ કે બજારની અંદર ખૂબ જ મોંઘી એવી જે વસ્તુ આપણને મળતી હોય, જે ઘીરે આપણે જલ્દીથી જ ઓછા સમયમાં ઓછા ખર્ચે તૈયાર કરી શકાય તે આ મીઠાઈ છે મિત્રો. તો ચોક્કસથી તમે એકવાર આવા રસગુલ્લા બનાવજો મિત્રો. જે તમે જોઈ રહ્યા છો કણીદાર
સરસ મજાના આપણા રસગુલ્લા તૈયાર થઈ ગયેલા છે મિત્રો. જો તમને મારી આવી રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને નવી નવી પણ બીજી રેસીપી તમારા સુધી બનાવીને પહોંચતી કરી શકું મિત્રો. તો ચાલો હવે આપણે રસગુલ્લા જમી લઈએ, ખાઈ લઈએ અને તમે પણ ચોક્કસથી આવા રસગુલ્લા બનાવજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.